नमस्कार मित्रों, आपने जय माताजी, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। आज अमे आया छे आ रंगपर गाम में। मैंने मारा मित्रों मारा सब्सक्राइबरो मळी गया है। हूँ अँ आव्यो तो ये मैंने ओळखी गया। आपणे ये विडियो जोवा छे तो ये मैंने लई जाए छे एमना गामना रामापीरना मंदिरे दर्शन करवा माटे। जवुं छे ने मित्रों दर्शन करवा? हालो जीवी रामापीरना दर्शन करवा। जो सामे छे रामापीरनुं मंदिर। आवड़ो आ हाईवे है લીમડી ધંધુકા લીમડી हाईवे ने गामना पादर में आवेलू है रामापीरनुं मंदिर। आप बना रहो ना लगीने अमारा विडियो जोवा माटे। हालो मित्रों दर्शन करवा रामापीरना। मित्रों अमे जीवे दर्शन करवा मंदिरे। आ पत्थर से जे पानी में तरे। नमस्कार मित्रों, अमे आई गया छे रंगपर गाम में रामापीरना मंदिरे। जहाँ मंदिरना पूजारी से रवि महाराज बापू तो ये आपने थोड़ीक माहिती आपशे। मंदिरनो इतिहास बहुत जाणीतो ने बहुत जूनो है। तो जेवी आपणे बापू पाई इतिहास जाणवा माटे। बापू आपने लई जाए छे दर्शन करवा माटे। परम सिद्ध रामगिरी जी महाराज की समाधि, रामगढ़ बापू की समाधि जे रણુજાની अंदर प्रभुजी ने एवं वचन हतुं कि हूँ तमने मळ्या वगर समाधि नहीं लो। એટલે હરભુજીને આવું વચન અને હરભુજી વનવગડામાં ઘોડા પાતા અને આ કણે 2-5 માણસે આવીને એટલું કીધું કે રામાપીરે સમાધિ લઈ લીધી। રામાપીરે સમાધિ લઈ લીધી એવી વાત સાંભળી અને હરભુજી ઘોડા ઉપર ચડી અને રામાપીરની સમાધિએ દર્શન કરવા માટે જતા અને વચ્ચે રામદેવજી મહારાજ મળે છે। એટલે હરભુજી વાત કરે છે કે મને માણસોએ એવું કીધું કે તમે સમાધિ લઈ લીધી છે। અને તેથી રામદેવજી મહારાજે કીધું કે લોકો તો કહે પણ તને મારી ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ ને। એટલે જે અમર ગેડીઓ રતન કટોરો ની બધી વસ્તુ જે રામદેવજી મહારાજે હરભુજીને આપી ને હરભુજી જઈ અને અજમલ રાજાને આપી। એટલે અજમલ રાજાને મનમાં શંકા થઈ કે રામદેવજી મહારાજે અમારે ખોટું કર્યું, દગો કર્યો। એટલે સમાધિ ખોદવાની તૈયારી કરી। એટલે આકાશવાણી થઈ મેં તમને વચન આપ્યું હતું કે પેઢીએ પેઢીએ પીર થઈને આવીશ પણ જાઓ તમારી એક પણ પેઢી નહીં રહે। અને જેદી અહીંયા ભાદરવે સિદ્ધનો મેળો ભરાશે બીજનો ત્યારે ધૂપ થશે ત્યારે મારી અહીંયા હાજરી વિશે હું પાંચાળમાં પિરાણું કરવા જાઉં છું। અને એ રામદેવજી મહારાજ રામગઢ સ્વામી જેવું નામ ધરી અને અહીંયા આવ્યા। એટલે રામદેવજી મહારાજની જ આ સમાધિ ગણે। રામગઢ स्वामी बापा એટલે પોતે જ રામદેવજી મહારાજ આવી આ સમાધિનું સ્થાન છે। ચેતન સમાધિ છે, પોતે બાપાએ જીવતા સમાધિ લીધેલી છે અને આ સમાધિ છે બાપાની। હવે આપણે આગળ જઈએ। લગભગ આ ઇતિહાસ 350 વર્ષ જૂનો છે અને જે બાપા જે આ ફોટાની અંદર તમને દેખાય છે કે બાપા જે સિંહના ચામડાના આસન ઉપર બેઠા છે આ ઈ જ આસન બાપાનું હયાત હજી પણ સાચવવામાં આવ્યું છે। બાપાની પવન પાવડી, બાપાની માળા અને અમારે અહીંયા ભીમજી દરબાર હતા અને આમાં બાપાની ટોપી છે એટલે એને કવર કરવામાં આવી છે। અમારે અહીંયા ભીમજી દરબાર હતા, એમની બાપાને એમને રોકેલા, એમની તલવાર પણ અહીંયા સાચવવામાં આવી છે અને બાપા અહીંયા રહ્યા ત્યાં સુધી ઘણા બધા એમને કાર્ય કર્યા અને પરચાઓ કર્યા। પણ અહીંથી જે મેન જગ્યાઓ થઈ છે એક તો જમરાળાની જગ્યા, જમરાળાનો ગુરુસ્થાન એટલે રામગઢ બાપુ એ ફકડાનાથના ગુરુ છે અને સંત સવૈયાનાથ ઝાંઝરકાની અંદર થઈ ગયા એના પણ ગુરુ રામગઢ બાપુ છે।
પછી વસ્તા ભગત વાસણાની અંદર થઈ ગયા, એના ગુરુ પણ રામગર બાપુ છે. અને લાખિયાણીની અંદર ગીગા ભગત થઈ ગયા, એમના ગુરુ પણ રામગર બાપુ છે. અને રામગર બાપુ કચ્છમાંથી ફરતા ફરતા આવતા તો અનેક શિષ્યો જેમને બનાવ્યા છે. પાંચાળનું પ્યાલું પીરાણું ગણવું હોય ને તો રંગપુરમાં રામગર સ્વામીનું છે. મારે આ જાનકીદાસ મહારાજની સમાધિ છે. અહીંયા એક આનંદી બા કરીને ભક્ત રહેતા, જે મીરાનું સ્વરૂપ કહેવાય આપણે. એટલે એમને પોતે વિવાહ ન કરેલા, લગ્ન ન કરેલા, પણ એમને દીકરાની આશા થઈ. એટલે રામગર બાપુને વાત કરી, મારે એક દીકરાની આશા છે. એટલે બાપાએ જંગલમાંથી પ્રગટ કરી એને દીકરો આપ્યો, અને જેમનું નામ જાનકીદાસ મહારાજ પાડ્યું. એ આ જગ્યાના પહેલા મહંત ગાદીપતિ તો એ આ જાનકીદાસ મહારાજ. પછી એમની પછી મોહનદાસ બાપુ ગાદીપતિ થયા. પછી એમની પછી જદુરામજી મહારાજ ગાદીપતિ થયા. પછી જીવરામદાસજી મહારાજ, પછી શાંતિરામ બાપુને ત્યારે હાલની અંદર જે મહામંડલેશ્વર 1008 જયદેવ બાપુ જે અત્યારે ગાદી સંભાળે છે, જયદેવ બાપુનું અત્યારે ગાદીપતિ તરીકે સ્થાન છે. ઉપર છે થઈ ગયું ચાલ. આ બાપાનો પહેલો પરચો. જ્યાં અમારા ગામના દરબાર એ લીંબડી કાર્યાલય હતું. લીંબડી કાર્યાલય એટલે પોતે કાર્ય કરવા માટે જતા, પણ એમને એક ટેક લીધેલી, કોઈ પણ સાધુ સંતો મળે એને નેમા વગર આપણે આગળ વધવાનું નહીં, એવી ટેક લીધેલી. એટલે રામગર બાપુ પોતે બેઠેલા લીંબડી નદીના કાંઠે. એટલે રામગર બાપુ જોઈએ એટલે ઘોડા પર નીચે ઉતરી અને દર્શન કર્યા બાપાને. પણ બાપા એ વખતે કાંઈ આશીર્વાદ રૂપે એને કાંઈ ન આપ્યું, કાંઈ બોલ્યા નહીં. પછી આગળ આવતા બોરાણાના તળાવની પાળે બેઠેલા બાપા. એમ આ બાજુ તમે નીકળો લીંબડીથી ઠેઠ રંગપુર લઈ લો તો એક જ બાજુ, એક જ દિશામાં તળાવ બધા આવે છે. તો એ રીતના રામગર બાપુ ભીમજી દરબારના ઘોડા પહેલાં આ રંગપુરના તળાવની પાળે બેઠેલા. એટલે એ વખતે ઝરમર વરસાદ આવતો હતો. એટલે ભીમજી દરબાર પોતે ઘોડા ઉપર નીચે ઉતરી અને ગારો હતો છતાંય એમને દર્શન કરવા માટે ગયા. એટલે પછી રામગર બાપુએ બોલ્યા કે બહુ તારી ભક્તિ તો બહુ સારી છે. પછી ભીમજી દરબારે પ્રાર્થના કરી બાપાને, બાપા મારે તમને અહીંયા રાખવા છે. અને રામગર બાપુએ કીધું કે સાધુને સાચવવા છે ને બહુ કઠિન છે, તારાથી સાચવાશે નહીં. પણ છતાંય ભીમજી દરબારની એમની ભાવના જોઈને રામગર બાપુ અહીંયા રોકાણા. પછી બધા એમના શિષ્યો છે, આનંદીબા છે, સવૈયાનાથ છે, પકડાનાથ છે, ગીગા ભગત છે, વસ્તા ભગત છે. બાપા પાસે પ્રેરણા બધા લે છે. અને મેં હમણાં તમને જે વાત કરી કે આનંદીબા, જેમને બાપાએ જંગલમાંથી દીકરો પ્રગટ કરી અને આપ્યો, આ એની પરચાની આ ચિત્ર રૂપે બધા પરચાઓ અહીંયા પૂર્યા છે. આ ભીમજી દરબારના દીકરાને સરપડજ થયેલો અને બાપાએ આશીર્વાદ રૂપે આપી અને એને સજીવન કર્યો. બાપા ગામમાં જતા તો એક ગાય, જેને કહેવાય કે એને શમશાને લઈ જતા, અને બાપાએ સોટી અડાડી અને ગાયને પણ સજીવન કરી. મારે અહીંયા આ રામજી દરબાર, રામજી દરજી એ બાપાના ખૂબ સ્નેહી અને બાપાની ખૂબ ભક્તિ કરતા, પણ એમને સંતાન નહોતું. એટલે બાપાએ એમને સંતાન આપ્યું, અને નાક અને કાન જન્મથી વિંધેલા હોય તો માનજે રંગપુરના જોગીએ આપ્યું, જેવું આ વચન આપી. અને હાલની તારીખની અંદર દરજીના ઘરે જેટલા પણ સંતાન થાય છે, જેમની પેઢીઓ, એને જન્મથી નાક અને કાન વિંધેલા આવે છે. પછી એથી બધાને જે એમના શિષ્યો હતા, જેમ કે ગીગા ભગત છે, ફકડાનાથ છે, સવૈયાનાથ છે, બધાને કીધું કે આમાં ફકડાનાથને કીધેલું કે તું અહીંથી હાલતો જ્યાં સંધ્યા થાય ત્યાં જઈને મન વિરામ પામી ત્યાં જઈને બેસી જવાનું. અને બરાબર નદીના પટાંગણની વચ્ચે ફકડોનાથ બેસી ગયો. આપણો ઇતિહાસ તો જમરાવાનો ખૂબ જાણીતો છે, પણ એનું બધાનું ગુરુસ્થાન અહીંયા લાગે છે રામગર બાપુ. રામગર બાપુ એટલે પોતે જ રામદેવજી મહારાજનો અવતાર. એટલે રામદેવજી મહારાજનો અવતાર હોય એટલે અનેક તો પરચાઓ એમના હોય જ છે. હવે આપણે બાપાના આગળ દર્શન કરીએ ઉપર.
રામ દરબાર છે. ભૂષણ આનંદીબાઈનું સમાધિ સ્થાન છે અને નરસિંહ ભગવાનની મૂર્તિ છે. આપણા ગુજરાતની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી સ્વયંભૂ નરસિંહ ભગવાનની મૂર્તિ તમને ક્યાંય જોવા નહીં મળે. આ સ્વયંભૂ નરસિંહ ભગવાન છે અને પૂજ્ય ભક્ત ભૂષણ આનંદીબાઈની સમાધિ સ્થાન. અત્યારે હાલની તારીખની અંદર હું માનું છું ત્યાં સુધી કે રામગઢની બાધા અહીંયા ઘણા સંતાનની આશા લઈને આવે છે. એટલે હું અહીંયા જ્યારથી જન્મથી જો કે શ્રદ્ધાથી અહીંયા આવું છું અને પૂજા આરતી કરું છું, એ ભાવ છે મારો, કોઈ એવું કાંઈ નથી. પણ અહીંયા તમે સાચા દિલથી ભાવનાથી પોતાની ભક્તિ અહીંયા રજૂઆત કરો અને પોતાની ભાવના રજૂ કરો એટલે બાપા બધાની આશા અહીંયા પૂર્ણ કરે છે. જાગતી જ્યોતવાળો રામદેવજી મહારાજ ગણો કે રામગઢ સ્વામી ગણો, બંને અહીંયા ગણે જેને કહેવાય કે હાજરા હજુર બેઠા છે. તો રંગપુર ધામની અંદર એક વખત બધાએ દર્શન કરવા આવું એવી મારી નમ્ર વિનંતી. જય લખધણી મહારાજ, જય રામગઢ સ્વામી મહારાજ, જય રામદેવજી.